નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે હાલમાં વરસાદને લઈને. પાટણ જિલ્લામાં આગામી 31મી, 1લી અને 2જી તારીખે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાને લઈને વહીવટીતંત્ર એલર્ટ. વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં ક્લાસ 1 અધિકારીઓની નિમણૂક કરાઈ. જિલ્લાના તમામ તાલુકાઓમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત. સંવેદનશીલ, નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારો પર સતત મોનિટરિંગ. નદી, નાળા, તળાવો અને પાણી ભરાયેલા કે ઓવરટોપિંગ થતા રસ્તા પરથી પસાર થવાનું ટાળવા કરાઈ અપીલ. વહીવટીતંત્ર દ્વારા મળતી સલાહ અને દિશા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરી. નમસ્કાર. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસો ખાસ કરીને 31મી તારીખે, 1લી અને 2જી તારીખે પાટણ જિલ્લામાં તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આના ભાગરૂપે પાટણ જિલ્લાના આખું વહીવટીતંત્ર, બધા ડિપાર્ટમેન્ટ એ બધા અલર્ટ મોડ ઉપર છે. અમારા બધા તાલુકાઓમાં એક ક્લાસ 1 ઓફિસર પણ નિમણૂક છે અને દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ પર કાર્યરત છે. જિલ્લાના સંવેદનશીલ, નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાની નજીકના વિસ્તારોમાં ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહી છે. હું પાટણ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ દિવસો વચ્ચે તમે બિનજરૂરી મુસાફરી ટાળો. નદી કાંઠા નજીક, તળાવો નજીક અને જે રોડ ઓવરટોપિંગ થઈ ગયું છે એમાંથી પસાર થવા ટાળો. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, સગર્ભા માતાઓ એને ખાસ કાળજી રાખો અને જે કંઈ સૂચનો અને નિર્દેશન તમે જે વહીવટીતંત્ર તરફથી તમને આપવામાં આવી રહ્યા છે એમને ખાસ પાલન કરો અને સુરક્ષિત રહો. થેન્ક યુ.